નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ભચાઉ છળકપટ કે ચોરીથી મેળવેલ ડીઝલ પોલી ઓઇલ કેમિકલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ. પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ચિરાગ કોડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા હેડ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમારા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબથી સાગર સાંબળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી એ જાડેજાઓની સૂચના અન્વયે સરળ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ અટીસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ નામેરીભાઈ સોનારાવને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિક્રમસિંહ મદનસિંહ કુશવા રહે ગોલ્ડન હોટેલ બાજુમાં શિવશક્તિ સર્વિસ સ્ટેશન મૂળ રહે ચડરામપુર શેરગઢ તાલુકો નારવા જિલ્લો શિવપુરીવાળાએ શિવશક્તિ સર્વિસ સ્ટેશનની ઓરડીમાં ડીઝલ તથા પોલી ઓઇલ તથા લાલ કલરનું કેમિકલનો ગેરકાયદેસર જથ્થો ચોરી અથવા છળકપટથી છુપાવેલ છે. જે બાતમી હકીકતના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં વિક્રમસિંહ મદનસિંહ કુશવા, આ કામગીરી પોલીસ અધિકારી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા સરળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.